કપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ લોકોમાં રોષ। નુકસાનગ્રસ્તોએ વળતર અને કડક કાર્યવાહી માટે આવેદનપત્ર આપ્યું। કપડવંજમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ બાદ હવે અસરગ્રસ્ત સ્થાનિક રહીશોએ ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવ્યો છે। બ્લાસ્ટના પ્રચંડ ધડાકાથી આસપાસના અનેક મકાનોમાં તિરાડો પડી હતી, બારીઓના કાચ તૂટ્યા હતા અને મિલકતોને ભારે નુકસાન પહોંચ્યું હતું। આ મામલે સ્થાનિક રહીશોએ કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક નુકસાનનો સર્વે કરવા અને અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય આર્થિક વળતર ચૂકવવાની માંગ કરી છે। રહીશોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે બ્લાસ્ટથી થયેલા તમામ નુકસાનનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરી સરકાર દ્વારા વહેલી તકે વળતર આપવામાં આવે, સાથે જ ગેરરીતિઓ માટે જવાબદાર ફટાકડા ફેક્ટરીના સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ ઉચ્ચારવામાં આવી છે। હવે સ્થાનિક તંત્ર આ રજૂઆતોને લઈ શું નિર્ણય લે છે અને અસરગ્રસ્તોને ક્યારે રાહત મળે છે તેના પર સૌની નજર મંડાય છે। મારા વિસ્તારની અંદર જે નગરપાલિકા અને ગરોડની સીમ વચ્ચે જે સરહદ આવેલી હતી તેમાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી। તેમાં બ્લાસ્ટ થવાથી ગરોડ પંચાયત, અગરાજી પંચાયત અને રમોસરી પંચાયત, આ 3-4 પંચાયતોમાં બહુ ભારે નુકસાન થયેલું છે। મકાનોના દિવાલો ફાટી ગયેલી છે, ક્યાંક બારી બાયણાને બધું તૂટી ગયેલું છે। તો એનો સર્વે કરવામાં આવે, એના માટે યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી રજૂઆત છે। મારું નામ વિનોદસિંહ સોલંકી છે। આવેદનપત્ર એટલા માટે આપવા, થોડા દિવસ પહેલાં કપડવંજ નગરપાલિકાના વિસ્તારની અંદર એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો, ગેરકાયદે ચાલતી ફેક્ટરીનો બોમ્બ બ્લાસ્ટ, જેના કારણે નજીકના જે ગામો ગરોડ, અગરાજીના મોડા, લખાભગતના મોડા, કારકાના મોડા, તમામ સીમ વિસ્તાર અથવા ગામના એટલું બધું નુકસાન બ્લાસ્ટના કારણે એવડું બધું નુકસાન, મોટી મોટી તરાડો પડી છે। એના અનુસંધાનની અંદર આજે અમે બધા પ્રાંત સાહેબને આવેદન આપવા માટે હતા। આવેદન આપી વિનંતી કરી કે ભાઈ આ તાત્કાલિક સર્વે થાય ને આ લોકોનો જરૂરિયાત પ્રમાણે જે હોય યોગ્ય વર્તન મળી રહે એના માટે આવેદન આપ્યું છે। બીજી એક વાત એ કે જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે, યોગ્ય વળતર નહીં મળે તો અમે ટૂંક સમયમાં ખૂબ મોટું આંદોલન પણ કરવાનું થશે તોય કરીશું। એનાથી વિશેષ ઉપવાસ પર ઉતરવાનું થશે તો પણ ઉતરીશું, કારણ કે એટલું બધું ગભરામણનો માહોલ ગામમાં થયો, હજુ નાના છોકરાઓ ઘરમાંથી નીકળતા નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। એટલે અમારી વિનંતી એટલી છે કે તાત્કાલિક યોગ્ય વળતર મળી રહે આવી વિનંતી। ઓછામાં ઓછા 100 થી 150 મકાનનું નુકસાન થયું છે।